ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન પ્રોસેસ 2026 यानी कि D2D નું એડમિશન હવે ટૂંક જ સમયની અંદર સ્ટાર્ટ થવાનું છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ચિંતા છે કે સર આ વખતે એડમિશન કઈ રીતના મળશે કારણ કે માર્ક્સ જોવામાં આવે તો સૌથી વધુ રિઝલ્ટ આ વખત ડીડી સેટ એક્ઝામમાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો જે લોકોને માર્ક્સ આવ્યા છે એ લોકોને તો બહુ જ વધારે પડતા માર્ક્સ આવી ગયા છે અને જેને નથી આવ્યા એને તો બહુ ઓછા આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર નથી દરેક વિદ્યાર્થીને એડમિશન તો મળવાનું છે ક્યાંક ને ક્યાંક કોઈક કોલેજો છૂટી જશે તો કોઈક કોલેજોમાં એડમિશન મળી જશે હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે જે આ એડમિશન પ્રોસેસ છે કઈ રીતના ચાલવાની છે અને વિદ્યાર્થી મિત્રો અમે તમને લાસ્ટ એન્ડ સુધી એડમિશન પ્રોસેસમાં હેલ્પ કરવાના છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે હવે વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેવાની છે કઈ રીતના પ્રોસેસ છે અને શું આના નિયમો છે એ બી જાણવું જરૂરી છે તો પહેલા વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે જે લેટેસ્ટ ન્યૂઝ છે એની અંદર ચેક કરીએ તો D2D માટેના જે લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે કે સૌથી વધારે આ વખતે 40% થી વધારે 9300 વિદ્યાર્થીઓને 40% કરતા વધારે માર્ક્સ આવ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની વાત કરવામાં આવે તો આ વખતનું જે ટેસ્ટ આપનારા વિદ્યાર્થી બી વધારે છે ઓકે બીજી વસ્તુ એ ચેક કરવાની છે કે D2D ની જે પ્રોસેસ છે પ્રોસેસની અંદર વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન 1 જૂનથી સ્ટાર્ટ થઈ રહ્યું છે તમારું રજીસ્ટ્રેશન છે 1 જૂનથી તમારું સ્ટાર્ટ થઈ રહ્યું છે અને 2 વર્ષમાં એન્જિનિયરિંગમાં 4650 માંથી 36.55% તમારી જે બેઠકો છે એ બેઠકો D2D ની ભરાતી હોય છે એટલે 36% બેઠકો D2D થી ભરાતી હોય છે ઓકે હવે વાત કરીએ કે આ જે બેઠકો છે એ બેઠકો માટે વિદ્યાર્થી મિત્રો 1 તારીખથી તમારું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થવાનું છે રજીસ્ટ્રેશન જે સ્ટાર્ટ થવાનું છે એની વેબસાઇટ છે gujacpc.admission.nic.in પરથી તમને એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થશે પહેલું મહત્વનું એ છે કે આના માટે તમારે અલગથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે એટલે કે લોગિન આઈડી અને પાસવર્ડ તમે ડીડી સેટ નું જે ફોર્મ ભર્યું હતું ત્યાંથી જ તમારે એન્ટર કરવાનું છે ફ્રેશ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી તમારું યુઝર આઈડી ની પાસવર્ડ યાદ હોવો જરૂરી છે કમ્પલસરી એ જ વિદ્યાર્થી મિત્રો એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકશે જે લોકોએ ડીડી સેટની એક્ઝામ આપી છે હવે આના ક્રાઇટેરિયા ચેક કરી લઈએ કયા કયા ક્રાઇટેરિયા છે એ ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો પહેલું તો કે ડિપ્લોમા એન્જિનિયરિંગ પાસ હોવું જરૂરી છે હવે તમને એમ થશે કે સર હજી તો સેમિસ્ટર 6 નું અમારું રિઝલ્ટ આવવાનું બાકી છે હજી તો વાયવાના બી બાકી છે તો શું સર અમને એડમિશન મળી જશે બેટા એ આ છે લગભગ 25 થી 30 દિવસ સુધી રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલશે એના પછી તમારું મેરિટ લિસ્ટ બનશે એના પછી તમારું મોક રાઉન્ડ પડશે મોક રાઉન્ડ આવ્યા પછી તમારું રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે ઓકે હવે ત્યાં સુધી તમારું સેમિસ્ટર 6 નું હું સેમિસ્ટર 6 નું જ કહું છું સેમિસ્ટર 6 નું રિઝલ્ટ આવી જશે હવે આમાં ઘણા બધા ક્વેશ્ચન્સ ઊભા થવાના છે બધા જ ક્વેશ્ચન્સની ચર્ચા કરીએ છીએ આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે સેમિસ્ટર 1 માં જે બેકલોગ બાકી હશે એટીકેટી બાકી હશે સેકન્ડમાં બાકી હશે થર્ડમાં બાકી હશે ફોર્થમાં બાકી હશે ફિફ્થની બી રિમિડિયલ આપી હશે તો શું એ લોકો એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકે હા લઈ શકે છે ડોન્ટ વરી લઈ શકો છો તમારું સેમિસ્ટર 5 નું બી રિઝલ્ટ જલ્દી આવી જશે બંને સેમ 6 અને 5 નું જલ્દી ઝડપી જ આવી જશે ત્યાં સુધી રાઉન્ડ 1 આવી ગયો છે તમે એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકશો તમને સીટ એલોટમેન્ટ બી થઈ જશે પણ એની એક ડેટ આવશે એ ડેટની હું તમને સમજાવું છું પછી ડીડી સેટ એક્ઝામ આપવી ફરજિયાત છે જે વિદ્યાર્થી મિત્રો ડીડી સેટ ની એક્ઝામ આપી હશે એ જ લોકો એસીપીસી થ્રુ એડમિશન લઈ શકે છે જે લોકોએ ડીડી સેટ ની એક્ઝામ નથી આપી એ લોકો પછી કોઈ બી પ્રાઇવેટ યુનિવર્સિટી અથવા પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ શકે છે એ ડિપેન્ડ છે કોલેજ ઉપર ફાઇનલ સેમિસ્ટર સુધીના તમામ સબ્જેક્ટ ક્લિયર હોવા જરૂરી છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે હવે અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીને આગળના સેમિસ્ટરમાં એટીકેટી બાકી હોય અને જો હજી સુધી ક્લિયર ના થાય જ્યારે એક ડેટ આપવામાં આવશે કે ભાઈ આ ડેટ આપવામાં આવશે હજી ડેટ આવી નથી લાસ્ટ યર હું તમને બતાવું લાસ્ટ યરની કઈ ડેટ આપી હતી આ વખતે પ્રોસેસ લેટ છે કારણ કે લાસ્ટ યરે એક્ઝામ વહેલા લેવાઈ હતી આ વખતે એક્ઝામ લેટ લેવાઈ છે તો લાસ્ટ યરે એ કીધું કે ડિપ્લોમામાંથી ડિગ્રી એડમિશન પ્રક્રિયા હેઠળ જેમને બેઠક ફાળવવામાં આવી છે તે તમામ વિદ્યાર્થીઓ જાણ કરાય છે કે તેઓ એઆઈસીટી દ્વારા નક્કી કરાયેલી લાયકાત એટલે કે તમે ડિપ્લોમા
પાસ હોવા જોઈએ એ 25/7/2025 સુધી તમારું રિઝલ્ટ આવી જવું જોઈએ એવું આ લોકોએ નક્કી કર્યું હતું. આ ડેટ લાસ્ટ યરની છો, ધ્યાન રાખજો, પાછા લાસ્ટ યરની ડેટ છે. આ રીતના બી તમને એક ડેટ આપી દેવામાં આવશે. જો ત્યાં સુધી તમારા બધા સેમિસ્ટરના રિઝલ્ટ આવી જાય છે તો ઠીક છે, જો રિઝલ્ટ ના આવે તો પછી એમાં એસીપીસી કંઈ જ ના કરી શકે. તમને જે સીટ મળી હશે સીટ તમારી રિમૂવ થઈ જશે, ઓટોમેટિક નીકળી જશે. ઓકે, હા, તમે એની ફીસ ભરી હશે, ફીસ તમને પાછી રિટર્ન કરવામાં આવશે. ઓકે, ક્લિયર? એ બધી વસ્તુ આપણે જ્યારે એની ડેટ આવશે ત્યારે જોઈશું. પણ જો હજી સેમિસ્ટર 1 અને 2 માં કોઈ વિદ્યાર્થી મિત્રોને બાકી હોય, એટી કેટી બાકી હોય, તો 18 જૂનથી એનું એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ચાન્સ છે. જો આ વખતે તમે ફેલ થયા, સેમિસ્ટર 1 સેમિસ્ટર 2 સમજી લેજો, સેમિસ્ટર 1 સેમિસ્ટર 2 3 4 અને 5 અને 6 આમાંથી કોઈ એક સબ્જેક્ટ તમારો ઓનલી વન સબ્જેક્ટ બી રહી જશે ને, ઓનલી વન સબ્જેક્ટ બી રહી જશે ને, તો તમારું આખું એક વર્ષ બગડશે અને ફરીથી ડીડી સેટની એક્ઝામ આપવી પડશે. આ વસ્તુ માઇન્ડમાં ફિટ કરી લેજો. ઓકે, ક્લિયર? ગુજરાત અને રેગનાઇટ બોર્ડમાંથી ડિપ્લોમા પાસ પૂર્ણ કરેલો હોય છે, બ્રાન્ચ એલિજિબિલિટી એએસસીટી નિયમ મુજબ બ્રાન્ચ ચેન્જ શક્ય હોઈ શકે છે. આ એક નિયમ છે કે તમે સપોઝ કે અત્યારે આઈટી કરી રહ્યા છો અને તમારી ઈચ્છા થઈ કે મારે કોમ્પ્યુટરમાં જવું છે, જઈ શકાય. એઆઈએમએલમાં જવું છે, જઈ શકાય. મિકેનિકલમાં જવું છે, જઈ શકાય. કોમ્પ્યુટર વાળો મિકેનિકલમાં જઈ શકે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, આઈટી કોઈ બી ચેન્જ કરી શકો છો, બ્રાન્ચ ચેન્જ કરી શકો છો. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એસીપીસી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ચોઇસ ફિલિંગ અને સીટ એલોટમેન્ટ પ્રોસેસ પૂર્ણ કરવી પડશે. એટલે ડીડી સેટની એક્ઝામ આપી, મેરિટ લિસ્ટ આવશે, ચોઇસ ફિલિંગ થશે, સીટ એલોટમેન્ટ થશે અને એડમિશન કન્ફર્મ થશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક શું રિક્વાયરમેન્ટ રહેશે, તો ડિપ્લોમાની માર્કશીટ રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, ડિપ્લોમાની માર્કશીટ તમારી કમ્પલસરી રિક્વાયરમેન્ટ રહેશે. સર્ટિફિકેટની કોઈ રિક્વાયરમેન્ટ અત્યારે રહેશે નહીં. આધાર કાર્ડની કમ્પલસરી રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસીની રિક્વાયરમેન્ટ કમ્પલસરી રહેશે. પછી કાસ્ટ સર્ટિફિકેટ તમારા ખાસ તમે જે કેટેગરી તમે સિલેક્ટ કરી છે, એસસી એસટી એસસીબીસી સિલેક્ટ કરી હશે તો એના કાસ્ટ સર્ટિફિકેટ કમ્પલસરી રિક્વાયરમેન્ટ રહેશે અને વેલિડ, જે એક્સપાયર ના થયેલા હોય, જે કરંટ રનિંગ હોવા જોઈએ એ રિક્વાયરમેન્ટ રહેશે. નોન ક્રિમિનલ લિયર સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ રહેશે. ઈડબ્લ્યુએસમાં તમે જો મૂક્યું છે તો એની બી જરૂર રહેશે. જો તમે ઇન્કમ સર્ટિફિકેટ ટીએફડબ્લ્યુ માટે ભાગ લઈ રહ્યા છો તો ઇન્કમ સર્ટિફિકેટ ખાસ ઇમ્પોર્ટન્ટ જરૂર પડશે. આ બધા ડોક્યુમેન્ટ અત્યારે રેડી કરીને મૂકી દેજો. હવે જરૂર પડવાની જ છે ભાઈ, અત્યાર સુધી જરૂર નથી પડી, હવે જરૂર પડશે. ઓકે, પછી ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એને બી જો લાગુ પડતું હોય તો જરૂર રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટાની રિક્વાયરમેન્ટ રહે. તો આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટ રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. આટલા ડોક્યુમેન્ટ રેડી કરીને રાખી દેજો. બધે જ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેશે અને આખું ફોર્મ અહીંયાથી અમે તમને ફોર્મ ફિલઅપ કરીને બતાવીશું. ચિંતા કરવાની જરૂર નથી, શાંતિથી તમે ફોર્મ ભરી શકો છો. એમાં કોઈ જ તમને ડાઉટ નહીં થાય. જો બી ડાઉટ હશે અમે તમને ક્લિયર કરાવીશું, કારણ કે અમે તમારા સાથે છીએ, અમારી ટીમ તમારી સાથે છે. ચિંતા કરવાની જરૂર નથી. પણ ફક્ત ને ફક્ત ડોક્યુમેન્ટ તમારે રેડી કરી રાખવાના છે અને આગળના સેમિસ્ટરમાં કોઈ બી બેકલોગ ના હોવો જોઈએ એ વસ્તુની ધ્યાન રાખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલી વસ્તુ તૈયાર કરી લેજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેજો, જેથી એ વિદ્યાર્થી મિત્રો બી આ બધા ડોક્યુમેન્ટ્સ રેડી રાખી શકે. જિંદગીમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે બીજાને હેલ્પફુલ થતા રહેવાનું. ઓકે, એવું નહીં કે ભાઈ મને ઇન્ફોર્મેશન મળી ગઈ, હું બીજાને ઇન્ફોર્મેશન શેર ના કરું. કરો ને બેટા, શું ફરક પડવાનો છે? ભગવાન તમને આપ્યું છે, તમારા નસીબનું જ આપ્યું છે. જેના નસીબમાં લખાયેલું છે કોઈ હાથમાંથી લઈ જશે, અહીંયા લખાયેલું હશે કોઈ નહીં લઈ જાય. ઓકે, તો દરેક પોતપોતાના મહેનતથી જ આગળ આવે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને શેર કરીશું, દરેક વિદ્યાર્થી મિત્રોની ઇન્ફોર્મેશન શેર કરીશું, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન મેળવી અને પોતાના ડોક્યુમેન્ટ્સ રેડી કરી રાખે. અને જો હજી તમને કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હું શોર્ટ તમને રિપ્લાય કરીશ અને કોઈ ટાઈપનું ટેન્શન લેવાની જરૂર નથી. હવે જે બી માર્ક્સ આવી ગયા છે, આપણી મહેનતના માર્ક્સ આવી ગયા છે. જો તમે ડ્રોપ લેવાનું વિચારી રહ્યા છો તો એકવાર કોન્ટેક્ટ કરજો મને. હું શોર્ટ તમને એક સાચી માર્ગદર્શન આપીશ, પછી આગળનું ડિસિઝન નક્કી કરી શકો છો. હવે એ વસ્તુ ધ્યાન રાખવાની છે, કોલેજ ક્યાંથી તમે ચેક કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન્સ એ છે કે સર કોલેજમાં કયા કયા ક્રાઇટેરિયા કઈ રીતના ચેક કરી શકાય છે. તો અહીંયા તમારું ડીડી સેટનું જે તમારું જ્યાંથી તમે સ્કોર કાર્ડ જોયું હતું ત્યાં
કટ ઓફ મૂકી દેવામાં આવ્યો છે, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ મૂકેલો છે, બ્રાન્ચ વાઇઝ મૂકેલો છે, રેન્ક વાઇઝ મૂકેલો છે. હું તો તમને એવું કહું છું ભાઈ બેટા રેન્ક વાઇઝ જ જોજો. બ્રાન્ચ વાઇઝમાં રેન્ક તમારા જો કોઈ બી જોવો છો તો અહીંયા તમે ચેક કરશો તો તમને આખું ઇન્ફોર્મેશન અહીંયા મળી જશે કે આ રેન્ક વાઇઝ જે લાસ્ટ ટાઈમ ફર્સ્ટ રેન્ક જે ભરાયો હતો 195 પહેલો રેન્ક હતો, પછી બીજો રેન્ક 191 હતો, 191 સમજી લો. આ વખતે તો 190 પર તો 15 થી 17 જણા છે, એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. આ માર્ક્સ ઉપર ના જતા આ રેન્ક ઉપર જશો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. રેન્ક ઉપરથી તમને આઈડિયા આવી જશે. અને એક ડીડી સેટ પ્રિડિક્ટર કહીને આપણે મૂકેલું છે, એનો વિડીયો બી બનાવેલો છે, એની બી લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી બી તમે ચેક કરી શકો છો. રેન્ક ઉપર ખાસ ચેક કરજો જેથી તમને આઈડિયા વધારે આવશે. માર્ક્સ તો ઘણા બધા આગા પાછળ હશે, કારણ કે માર્ક્સમાં તો જોવા જશો ને, સમજો અહીંયા જો 180, 178, 48મો રેન્ક હતો, જ્યારે અહીંયા તો 180, 170 વાળા તો દેખાતા નથી, 100 ના ઉપર છે. એટલે એ બધી વસ્તુ થોડી ઇગ્નોર કરવાની રહેશે, કારણ કે આ વખતે માર્ક્સ વધારે આવ્યા છે, વિદ્યાર્થી વધારે હતા, પેપર થોડું ટફ હતું પણ બધાને ઈઝી લાગ્યું હતું, અને એટલું બધું બી ટફ નહોતું પેપર. ઓકે, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આવી જ ઇન્ફોર્મેશન સાથે આપણે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.